તો જય માતાજી, ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને હા મિત્રો, આજે આપણે જવાનું છે મેળામાં. આજે મેળાનો પ્રોગ્રામ બનાવ્યો છે, એટલે આજે આપણે જવાનું છે મેળામાં. જોઈ શકો દશામાં વરસ આપતા છે. તમારું હોય તો તમે પણ જણાવજો. જય દિશામાં મારે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણે જવાનું છે મેળામાં અને તેઓ મકરાઈ માતાના દર્શન કરવા. તેઓનો વ્યૂ એકદમ મસ્ત વ્યૂ છે, કારણ કે આજે ડુંગર વિસ્તારમાં જવાનું છે. તો મિત્રો આજે તો જબર મજા આવશે. નવો વ્યૂ અને નવું લોકેશન આજે લઈને આવ્યા છીએ આપણે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ, પછી મળીએ અને પછી આપણે જઈએ. તો ચલો તો મિત્રો તૈયાર થઈ ગયા આપણે, અને કટ લેવાનું ભૂલી ગયો તો મિત્રો જોઈ શકો રસ્તામાં જ ઊભો છું. હજુ આ પડ્યું આપણું બાઈક, આ માતાજીનું મંદિર છે. તો કટ લેવાનું ભૂલી ગયો તો એટલે રસ્તામાં જ ઊભો થઈ જવું પડ્યું. એમ તો ઘેરથી કટ લેવાનું હતું પણ ભૂલી ગયા, એટલે રસ્તામાં આપણે ઊભા થઈ ગયા. તો મિત્રો તૈયાર થઈને આપણે જવા માટે તૈયાર થઈને હેડે આવીએ. હવે આ તો કટ ભૂલી જતા એટલે રસ્તામાં ઊભા છીએ. તો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ ઘરેથી અને રસ્તામાં આવી ગયા બરાબર. તો મિત્રો આપણો ટૂંક સમયમાં આપણે ડભોળા પહોંચી જાવ, લગભગ અડધો કલાકમાં. અને રસ્તામાં આવનારા તમામ વ્યૂ તમને બતાવીશું, કોશિશ કરીશું વિડીયો જેમ બને શૂટ કરવાનો. તો ચલો ફાઇનલી આપણે જે કટ લેવાનો તો લઈ લીધો અને હવે આપણે નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે વિસનગર. અને જોઈ શકો છો સરપંચ ચા, ગોળની ચા. અહીંયા આપણે ચા પીવા ઊભા છીએ. સરસ ચા હોય છે. અને આવ્યું છે આપણે વિસનગરથી પાલડી રોડ. તો અવશ્ય એકવાર આવો તો જરૂર ચા પીજો. ચલો આપણે ચા પી લઈએ. ચા પણ તો મિત્રો આપણે ચા પી લઈએ, મળીએ પછી. તો ફાઇનલી મિત્રો આપણે ચા પી લીધી છે. ચા બહુ સારી હતી. હવે આપણે મળીએ ખેરાલુ જઈને. ત્યાં સુધી વિડીયોમાં ચોક્કસ બને રહેજો અને વિઝિટ કરજો ઉપસરપંચ ચાયને. સરસ ચા છે, મજા આવી ગઈ ચા પીને. તો તમે પણ એકવાર જરૂર પીજો, જેથી કરીને તમારી સવાર હોય તો સવાર, બપોર કાં તો સાંજ ઉપયોગ થઈ જાય. મળીએ આપણે ખેરાલુ જઈને. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે ખેરાલુ પહોંચી ગયા છીએ. અને આ જોઈ શકો છો ખેરાલુ ચોકડી છે. આજે કહોડા, સિદ્ધપુર ને પાટણ, ખેરાલુ, સતનાસના આબાઘાટા, દાતા, અંબાજી. તો મિત્રો અહીંયા આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી. આ જોઈ શકો છો તમે, બોર્ડ મારી છે. તો મિત્રો પહોંચી ગયા આપણે ખેરાલુ. હવે આપણે જવાનું છે ડભોળા. તો આપણે થોડી જ વાર છે હવે ડભોળા પહોંચવામાં. તો આપણે ડભોળા જઈને મળીએ અને ત્યાં મેળામાં વ્યૂ બતાવીએ અને તેની પબ્લિક બતાવીએ અને માતાજીનું દર્શન કરાવીએ. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, જેથી કરીને તમને મેળાનો વ્યૂ બતાવીએ. તો જય માતાજી. તો મિત્રો આજે ખેરાલુથી સતલાસણા જવાનો રોડ, તેનો રોડનું કામકાજ ચાલુ છે ઘણા સમયથી. પુલ અને ટોલ બને છે. તો મિત્રો અહીંયાથી અંબાજી પણ જવાય, જોઈ શકો છો. માટી ઉડાન મિત્રો આપણે ડભોળા વાળા રોડે ચડી ગયા છીએ. આ સતલાસણા વાળા રોડે અહીંયા સીધા આપણે જવાનું છે બરાબર. તો નથી જવાનું ડભોળા, બરોબર એક રસ્તો પડે છે, એ બતાવીને જવાનું છે. મહારાજનું મંદિર આવી ગયું, પેટ્રોલ પંપ
એક સાઈડનો રોડ કમ્પ્લીટ થઈ ગયો, એક સાઈડનો બાકી છે. મિત્રો તમને ડુંગરા તો દેખાતા હોય સાંઈ બાબાનું. તો મિત્રો ડભોળા જઈને આપણે મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે બ્રિજે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે બ્રિજનું કામકાજ લગભગ પૂરું થવા આવ્યું છે. હજુ ઓપનિંગ બાકી છે. તો આ બ્રિજના સાઈડમાં થઈને જે રસ્તો પડે એ રસ્તા થઈને આપણે જવાનું છે. ઢેંટાણે રસ્તો કાચો છે, મળીએ ડભોળા. તો મિત્રો જોઈ શકો છો બ્રિજ બનતો આવે છે હવડા. ઉપર ધાબુ બાબુ ભર્યું નહીં. તો મિત્રો મળીએ મેળામાં જઈ. જો વ્યૂ એકદમ નજીક. જવાન તો સમજ જે પોખરો દેખાય તેટલો. તો મિત્રો જોઈ શકો છો માહોલ ખરાબ ઉપરનો ગરમ માહોલ છે. મિત્રો મળીએ મેળામાં જઈ. તો પોખરો રસ્તો એટલો મજા નહીં આવે, પબ્લિક તો ઓછી છે. આગળ જો ટ્રાફિક જે છે આગળ છે. મળીએ મેળામાં જઈ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેળામાં. તો બાઇક આપણે ત્યાં જવાનું છે. ત્યાં મંદિર છે તે દેખાય. ત્યાં બી મંદિર છે પણ ત્યાં આપણે જવાનું નહીં. આપણું બાઇક મેં દીધું ત્યાં. જોઈ શકો કેટલો બાઇક પડ્યો છે ક્ષેત્રોમાં. અને પબ્લિક જો ક્યાં પહોંચી ગઈ છે. મિત્રો આપણે ત્યાં જ જવાનું છે. ત્યાં મંદિર છે મસ્ત મહાકાળી માનું છે, દર્શન કરીએ. અને બાઇક જોવો આટલા ને આટલા પેલી બાજુ પણ પડ્યા છે. તો મિત્રો પબ્લિક જોઈ શકો છો. અને તમને પેલા પબ્લિક બતાવું. આ જોઈ શકો મિત્રો. જોઈ શકો છો મિત્રો પબ્લિક ક્યાં પહોંચી ગઈ છે. અને આપણે જવાનું છે ત્યાં. તો ચાલો આપણે જઈએ મેળામાં.
મિત્રો તમે જોયું મેળો કેવો ગમે છે, માતાજીના દર્શન કર્યા અને આપણે પહાડોમાં ફરીએ છીએ. આ તમે જોઈ શકો છો, આ છે પહાડો, પથરા આમથી આમ પડે છે અને જોઈ શકો છો ધાડીઓ. અને આપણે આવ્યા અહીંથી અને આપણે જવાનું છે નેચર, સીડીઓ છે પણ આપણી ઈચ્છા થઈ કોઈથી આપણે નીકળી જઈએ. જુઓ ઝાડ અહીંના અલગ જ છે, ભોખરામાં શું હોય લેબડા છીજડા આવું જોવા ના મળે. જુઓ કેવડા કેવડા પથરા પડ્યા છે હોય. આપણે અવડાવડા નીચે જઈએ. હું મિત્રો એક કેમ્પિંગ જેવું થઈ ગયું બધું. જુઓ બેઠો જો બખલો